નમસ્કાર. ભાજપનો ભયંકર ધમાકો. જૂનાગઢ બેઠકથી સતત ત્રીજી વખત જીતેલા ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ એક કાર્યક્રમમાં પોતાના વિરોધીઓને ધમકી આપી હતી. તેમણે કહ્યું કે આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને હું મૂકવાનો નથી. પક્ષ તેમની સામે કાર્યવાહી કરે કે ના કરે, પરંતુ હું કોઈને છોડવાનો નથી. આ ધમકી બાદ વેરાવળ ભાજપના નેતા રાકેશ દેવાણીએ પોતાની પર હુમલો થઈ શકે તેવો દાવો કરી અરજી જિલ્લા પોલીસ વડા સમક્ષ કરી છે. તેમણે કહ્યું કે જો મને કે મારા પરિવારને કંઈ થયું તો તે રાજેશ ચુડાસમા જવાબદાર રહેશે. ભાજપ નેતા રાકેશ દેવાણી જણાવી રહ્યા છે, અમારા વિસ્તારમાં સેવાભાવી ડોક્ટર અતુલ જગે આત્મહત્યા કરી હતી. તેમણે સ્યુસાઇડ નોટમાં રાજેશ ચુડાસમા અને નારાયણ ચુડાસમાનું નામ લખ્યું હતું. મેં તે વખતે પોલીસને કહ્યું હતું કે જવાબદાર હોય તેમને છોડવા ના જોઈએ. 3 મહિના બાદ ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ આ કેસમાં રાજેશ ચુડાસમાની કોઈ ધરપકડ થઈ નથી. ચૂંટણી સમયે તથાકથિત સમાધાનની વાતો આવી હતી. આ કેસમાં કોર્ટે ક્લીન ચીટ આપી નથી. ધન્યવાદ. જય હિન્દ.